બજારની વાતમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને હા, ઓવર ધ વીકેન્ડ આપણે ટેન્શન થોડા એક્સેલરેટ થતા જોયા, કારણ કે હવે યુએસ હવે પિક્ચરમાં આવી રહ્યું છે અને આપણે સ્ટ્રાઇક્સ થતા જોયા એમના તરફથી ઈરાન પર ત્રણેય ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ પર થયા છે. કઈ રીતના જુઓ છો? કારણ કે અત્યારના માર્કેટ આજે થોડુંક નર્વસ તો છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે માર્કેટને રેઝિલિયન્ટ પણ જોયા છે, કારણ કે ઘણા બધા ગ્લોબલ ફેક્ટર્સને આપણને અફેક્ટ થતા જોયા છે, પણ માર્કેટ ખાસું અડીખમ ઊભું છે એમ કહી શકાય. કઈ રીતના તમે જોશો આગળ જતાં, જો આ થોડુંક સિચ્યુએશન બગડે છે તો કેટલા આપણા માર્કેટ સક્ષમ છે ઊભા રહેવા માટે? So, good afternoon, Preeti. Market has its own mind. એક વસ્તુ ચોક્કસ છે કે માર્કેટની અંદર ફોરવર્ડ કેલ્ક્યુલેશન્સ ચાલતા હોય છે. જે કરંટ સિચ્યુએશન છે, એ કરંટ સિચ્યુએશનના જે નેગેટિવ્સ આપણે જે ગણતા હોઈએ એ બાય એન્ડ લાર્જ માર્કેટના પ્લેયર્સ ફેક્ટર કરીને ચાલતા હોય છે. પણ આઈ થિંક આપણે વધારે ચર્ચા કદાચ કરવી તો ફ્યુચર આઉટલુક કેવી રીતે બેસી શકે આવી અનસર્ટનિટીમાં, એને માટેનો થોડોક સમય વધારે આપણે આપવો જોઈએ. કરન્ટલી નિયર ટર્મમાં જે ડેમેજ થતા દેખાય છે એની અંદર ફોર શ્યોર ધ લોજિસ્ટિક ઓફ ધ વર્લ્ડ ટ્રેડ ઇઝ ડેફિનેટલી ગેટિંગ અફેક્ટેડ. કારણ કે જે ગ્લોબલ ટ્રેડમાં જે સપ્લાય ચેઇન એક્ટિવિટીઝ ચાલે છે, પછી એ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય કે પછી સિમિલરલી બીજા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ હોય કે અથવા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હોય, જેની મુવમેન્ટ જે છે એ મુવમેન્ટ ડેફિનેટલી આઈ થિંક અહીંયા હેમ્પર થતી દેખાય છે બીકોઝ ઓફ સિચ્યુએશન ઇન ધ વેસ્ટ એશિયા. કેટલો સમય ચાલશે, કેટલી એની ઇમ્પેક્ટ વધારે રહેશે, અત્યારે તો કોઈ એસેસમેન્ટ કોઈની પાસે છે નહીં, બીકોઝ આઈ થિંક એવરી સિંગલ ડે ઇટ્સ અ ફ્લુઇડ સિચ્યુએશન આગળ વધતી જાય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે બી અત્યારની તારીખમાં થઈ રહ્યું છે એમાંથી કોઈક જગ્યાએ સંકેત રિઝર્વેશન માટેના આવતા જાય એવી આપણે માર્કેટ વિચારીને ચાલી રહ્યું છે. એને કારણે ઇઝરાયલ સ્ટોક માર્કેટ ઇઝ ઓલ ટાઈમ હાઈ. ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ ઓલ્સો નોટ ગિવિંગ અપ, અહીંયાથી વધવાની મહેનત કરે છે. રેસ્ટ ઓફ ધ સ્ટોક માર્કેટ ઇન ધ વર્લ્ડ એ પણ વધવાની મહેનત કરી રહ્યા છે. સો દેટ મીન્સ એક માર્કેટ પોસિબિલિટી કાઉન્ટ કરીને ચાલે છે કે ગમે ત્યારે આ સિચ્યુએશનની અંદર પીસ અથવા ટ્રુથ આઈ થિંક ઇઝ નાઉ એક્સપેક્ટેડ. અને એ સિચ્યુએશન જો ધીમા સુધી દેખાતી હોય તો કદાચ એ સારા સંકેત છે. એને થોડુંક ઇલેબરેટ કરીએ અને સમયની મર્યાદાને માન રાખીને કે એટલા માટે સારા સંકેત છે કે જે ડિસ્ટ્રક્શન પછી કન્સ્ટ્રક્શન થાય, એ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની અંદર વર્લ્ડની અંદર સિગ્નિફિકન્ટલી લાર્જ ડિમાન્ડ જનરેટ થાય. જે રીતે અત્યારની તારીખમાં ડિફેન્સ પ્રોડક્ટ માટેની ડિમાન્ડ જનરેટ થઈ છે, એ જ રીતે તમારે કમોડિટી મેટલ્સ અને બીજા બધા જે પ્રોડક્ટ્સ છે એની ડિમાન્ડ જનરેટ થવાની ચાલુ થાય. તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ન્યૂ એરા ઓફ ગ્રોથ. એ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ થાય તેની અંદર. ઓફકોર્સ ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી 6 months or 1 year affair. એ કદાચ આવતા 5 થી 10 વર્ષ માટેની એક્ટિવિટી હશે. સો વી રિમેન લાર્જલી મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ પોસિબિલિટી આ સેગમેન્ટની અંદર આપણે વધારે ઇવેલ્યુએટ કરી રહ્યા છે. સો દેટ ઇઝ વાય આઈ ફીલ કે માર્કેટનું માઇન્ડ એક અલગ જ હોય છે, એ આગળનું જોવા માટે પસંદ કરે છે. એબ્સોલ્યુટલી. પણ જો આ ડિસ્ટ્રક્શન અને કન્સ્ટ્રક્શન ફેઝની વચ્ચે તમને શું લાગે છે કે ભારતના માર્કેટ કઈ રીતના રહી શકે છે? બિકોઝ એ ઘણું જરૂરી બને છે આગળનો ટ્રેન્ડ જોવા માટે. અને જે ગ્લોબલ ઇન્ટરેસ્ટ ભારતના માર્કેટમાં કઈ રીતના રહી શકે છે? બિકોઝ હજી પણ આપણે એમ જ આપણે જોઈ રહ્યા છીએ જે આપણી આજુબાજુ, કારણ આપણા ઘણા માર્કેટ રેઝિલિયન્ટ રહ્યા છે. કઈ રીતના તમે જોશો? ડોમેસ્ટિકલી કઈ રીતના જોવાશે અને ગ્લોબલી કઈ રીતના ભારતના માર્કેટને જોવાશે? સો ઇન્ડિયન માર્કેટને માટે આઈ થિંક વધારે સારી ઓપોર્ચ્યુનિટી એટલા માટે બી ગણી શકાય કે આપણો પોતાનો ઇન્ટરનલ ડોમેસ્ટિક ગ્રોથ પ્રોગ્રામ જે છે એ બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. અને આઈ થિંક કદાચ બીજા દેશોની અંદર કદાચ ગ્રોથ માટેના ઘણા બધા ક્વેશ્ચન્સ છે, એની સામે આઈ થિંક આપણા માર્કેટની અંદર એટલા જ સોલ્યુશન્સ અવેલેબલ છે ગ્રોથ માટેના. સો આઈ થિંક માર્કેટમાં ગ્લોબલ માર્કેટના જે ઇન્વેસ્ટરો છે એ લોકો ઇન્ડિયાની અંદર મોટી ઓપોર્ચ્યુનિટી શોધવાનો પ્રયત્ન કરતા છે. એ લોકોને આવી મોટી ઓપોર્ચ્યુનિટી મળી પણ જાય છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બલ્ક ટ્રેડ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, બલ્ક ટ્રેડ હેપનિંગ ઇન આઈટીસી, બલ્ક ટ્રેડ હેપનિંગ ઇન રિલાયન્સ, બલ્ક ટ્રેડ હેપનિંગ ઇન એશિયન પેઇન્ટ્સ. એ ટાઈપના જે ટ્રાન્ઝેક્શન જે થઈ રહ્યા છે, એ ટ્રાન્ઝેક્શન્સ પણ એવો ઇન્ડિકેટ કરી રહ્યા છે કે ગ્લોબલ માર્કેટની અંદર એપેટાઇટ ઇન્વેસ્ટમેન્ટ માટેની, મોટા ટ્રેડ માટેની ઘણી બધી મોટી થતી જાય છે. અને વી રિમેન ડિસ્ટિંક્ટલી ઓપ્ટિમિસ્ટિક એન્ડ કોન્ફિડન્ટ
કે આવનારા સમયની અંદર જે ગ્લોબલ ઇન્વેસ્ટરો છે ઇન્ડિયાના ગ્રોથ સાથે ઇન્ડિયામાં વધારે પૈસા લાવી રહ્યા છે. સો આઈ થિંક ઓવરઓલ યસ, અનસર્ટનિટી સિચ્યુએશન, વેલ્યુએશન કન્સર્ન્સ, એ બધા પોઈન્ટ કદાચ રહેશે, જશે નહીં તેજીના માર્કેટની અંદર. પરંતુ આઈ થિંક ડેફિનેટલી અહીંયા આગળથી ઓપોર્ચ્યુનિટી માટેની એક નવી દિશા મળે છે, નવો માર્ગ ખુલી રહ્યો છે. હા, ઓપોર્ચ્યુનિટી વાઇઝ અત્યારના બેન્કિંગ એઝ અ સેક્ટર કેવું લાગે છે? કારણ કે એક બેકબોન છે, રાઈટ? અને જે રીતના તમે કહ્યું કે અહીંયા આપણી સિચ્યુએશન ઘણી સારી છે ને જે આરબીઆઈના જે સતત અહીંયા પ્રયત્નો રહ્યા છે ને આપણે રેટ કટ અડધો ટકા આપણે માન્યું નહોતું કે આ વખતે અડધો ટકા આવી શકશે, પણ ગ્રોથને વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ઇન્સ્પાઇટ ઓફ આ અનસર્ટનિટી છે. ઇન્ફ્લેશન કાબૂમાં છે, દેટ વી નો, પણ સામે બાજુ આઈઆઈપી નંબર્સને જે કોર સેક્ટરના નંબર્સ આવ્યા છે થોડા નિરાશાજનક છે, પણ બેંકમાં લિક્વિડિટી ભરપૂર છે અને જે રીતના પોષણ કરવામાં આવી રહ્યું છે, એસ્પેશિયલી ધ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ હોય, એનબીએફસીઝ હોય, જેને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ પર જે રાહત આપવામાં આવી છે, કઈ રીતના આ તમે આખા માળખાને જુઓ છો, એસ્પેશિયલી એનબીએફસીઝનો રોલ આગળ જતા? આઈ થિંક એનબીએફસીસ જે કન્ઝ્યુમર ને કેટર કરી રહી છે, એટલે ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર અથવા એસએમઈ કન્ઝ્યુમર્સને કેટર કરી રહી છે, જે એમએસએમઈ, જે એનબીએફસી, એ એનબીએફસી માટે આઈ થિંક એક સરસ ઓપોર્ચ્યુનિટી એટલા માટે પણ છે કે એક તરફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાને કારણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધી રહ્યા છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ થિંગ, ગ્રોથ રેટ, જે આપણે લેન્ડિંગનો ગ્રોથ રેટ કહીએ, એ બહુ સ્માર્ટલી સમ ઓફ ધી એનબીએફસીઝમાં વધી રહ્યો છે. જે રીતે બજાજ ફાઇનાન્સ છે કે જીઓફિન છે, એ ટાઈપના જે મોટા પ્લેયરો છે, એ લોકોની અંદર ગ્રોથ રેટ બહુ પ્રોગ્રેસિવલી સારી રીતે વધી રહ્યો છે. તો એક તરફ ઇન્ટરેસ્ટની કોસ્ટ નીચી રહેવી, બીજી તરફ મોટો ગ્રોથ રેટ એયુએમના લેન્ડિંગમાં મળવો, અને ઓવરઓલ એન્વાયરમેન્ટ આઈ થિંક ફોર ગ્રોથ એ કન્ડ્યુસિવ થતું જાય છે. કારણ કે એસએમઈ છે, એમએસએમઈ છે, ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર છે, એને બી આઈ થિંક સિસ્ટમેટિકલી એની ડિમાન્ડ જનરેટ કરતો જાય છે. જે રીતે આ વર્ષે ટેક્સમાં બચતથી જે ફાયદો થવાનો છે તેના સંકેતો કદાચ આવનારા મહિનામાં વધારે ક્લિયર દેખાતા જશે, કે જેટલા ટેક્સના પૈસા બચતા જશે એ પૈસા કન્ઝમ્પશન તરફ વધે, તો કન્ઝમ્પશનની સાથે સાથે લેન્ડિંગનો રેટ પણ અથવા લેન્ડિંગનો ગ્રોથ રેટ પણ વધે. તો એ જે ફેક્ટર આપણે જે જોઈ રહ્યા છે એ અહીંયા આગળ કદાચ મારા હિસાબે બેન્કિંગ કંપનીઓ માટે અથવા એનબીએફસી કંપનીઓ માટે મને એવું લાગે છે કે એક ઓપોર્ચ્યુનિટી વાળાનું ફેક્ટર ગણવું જોઈએ. અને ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની જે પ્રક્રિયા ચાલુ છે એમાં ઓફકોર્સ આઈ થિંક અત્યારના જે ગ્લોબલ સિચ્યુએશન ઊભી થઈ છે એમાં કદાચ ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન પાછું વધીને આવે, એ ક્રૂડ ઓઇલની સાથે એટેચ છે તે, પણ એ કદાચ સિચ્યુએશન કામ ડાઉન થતાની સાથે ઇન્ફ્લેશન ઘટે તો ઇન્ડિયા વુડ બી આઈ થિંક પ્રોબ્લી વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ ગ્લોબલ એન્વાયરમેન્ટ. એક બાજુ ગ્રોથ છે અને બીજી બાજુ સસ્તા ભાવનો વ્યાજ દર છે. તે બંનેને આઈ થિંક આપણે જોઈએ તો કદાચ ઓપોર્ચ્યુનિટી માટેનો તક ઘણી સારી મળે એવું મને દેખાય છે અહીંયા આગળથી. કન્ઝમ્પશન આને વધારવા માટે સતત આપણે પ્રયત્ન જોઈ રહ્યા છે. પછી કઈ રીતના તમે જોશો અહીંયા, તમને ક્યાં લાગે છે કે ફર્સ્ટ જો તમારે જો નિવેશ કરવું હોય તો તમે કયા સેક્ટર્સમાં ઇન્વેસ્ટેડ રહેશો કે ઇન્વેસ્ટ કરશો? પછી ડિસ્ક્રિશનરી હોય, સ્ટેપલ હોય, કઈ રીતના તમે નજર રાખશો? સો આઈ થિંક એક બ્રોડ કેટેગરાઇઝેશન કર્યું છે, કદાચ એમાંથી આપણે માર્ગ મળી શકે એટલા માટે. જ્યાં આગળ વોલેટિલિટી વધારે છે બિઝનેસમાં, ત્યાં આગળ અમે લોકો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઓછું પસંદ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્ર. ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રની અંદર બીકોઝ ઓફ ધ ક્રૂડ ઓઇલના ભાવની જે વધઘટ છે, એ વધઘટ કદાચ કોઈના કંટ્રોલમાં નથી, અને એને કારણે કદાચ એની જે રિઝલ્ટન્ટ ઇમ્પેક્ટ છે એ કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી અથવા કન્ઝમ્પશન જે કંપની કરે છે ક્રૂડનું, એ લોકો માટે કદાચ એ થોડું ડિફિકલ્ટ થઈ શકે 1 કે 2 ક્વાર્ટર એવા પીરિયડ માટે. તો કદાચ અમારા લોકોનો ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ ઓછો છે. એની સાથે જે કંપનીઓ ક્રૂડ ઓઇલના ડેરિવેટિવ્સ બાય કરે છે, એટલે કેમિકલ કંપનીઓ ફોર એક્ઝામ્પલ, એને બી અમે લોકો બહુ ક્લોઝલી જોઈએ છે. બીકોઝ વી ફીલ કે એક તરફ ડિમાન્ડ સિચ્યુએશન કેમિકલ કંપનીઓ માટે સારી હોવી, પણ બીજી તરફ ક્રૂડ ઓઇલની ફ્લક્ચ્યુએશનને કારણે જે પ્રોફિટ પિક્ચર અફેક્ટ થવાનું સ્ટાર્ટ થાય, તો કદાચ સારી ડિમાન્ડ સાથે પણ કંપનીઓ નફો કદાચ એટલો વધારે સાઈઝ નહીં વધારી શકે, એવી કન્સર્ન અમુક કંપનીમાં અમને દેખાઈ રહી છે. નોટ નેસેસરી કે અક્રોસ ધ બોર્ડ બધી કંપનીની ઇમ્પેક્ટ આવે, પણ અમુક જગ્યાએ અમને એવી કન્સર્ન દેખાઈ રહી છે. સો વી ટ્રાય ટુ કીપ અવરસેલ્ફ લિટલ અવે ફ્રોમ જ્યાં વોલાટિલિટી વધારે છે એ ક્ષેત્રમાંથી અમે થોડા દૂર રહીએ છીએ. અને જ્યાં આગળ અમને દેખાય છે કે ગ્રોથ એક સસ્ટેનેબલ બેસિસ પર મોટો થતો જતો હોય, અથવા સાઇઝ ઓફ ધ માર્કેટ મોટી થતી જોઈએ, એડ્રેસેબલ માર્કેટની સાઇઝ મોટી થતી હોય, તેવા ક્ષેત્રની અંદર અમારા લોકોનું ફોકસ થોડુંક વધારે ક્લિયર છે એવું અમને લાગે છે.
બેન્કિંગ અને ફાઇનાન્શિયલની જે આપણે વાત કરી એ એક ક્ષેત્ર લાગે છે કે અહીંયા આગળથી કદાચ સુરક્ષિત રીતે આગળ વધશે આવનારા 6 થી 12 મહિના અથવા એનાથી પણ વધારે સમયની અંદર, કારણ કે AUM નો જે ગ્રોથ છે એ ઇકોનોમીના ગ્રોથની સાથે સરસ રીતે વધી રહ્યો છે આગળ. અને ઇન જનરલ 20% આસપાસ મોટેભાગની એનબીએફસી ગ્રોથ બતાવી રહી છે. સારી એનબીએફસી છે એ લોકો કદાચ 25% થી 30% વચ્ચે પણ ગ્રોથ બતાવી રહી છે. સો વી આર really more optimistic about the possibility in the consumer lending institutions like NBFCs. બીજો છે એ સેક્ટર એક એવરગ્રીન રહ્યો છે, પણ એમાં એક થોડું ક્લેરિફિકેશન જોઈએ છે ને, એ છે ઇન્ડિયન ડિફેન્સ. કારણ કે જે રીતના ડિફેન્સ સેક્ટરમાં આપણે જે જોઈ રહ્યા છે કે અહીંયા એક ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે, અહીંયા ખર્ચામાં પણ આપણે વધારો થતા જોયો છે. ગવર્મેન્ટે એક સારું એવું અહીંયા એક બજેટ રાખ્યું છે, પણ સાથે સાથે એક બીજી બાજુ જે વેલ્યુએશન પર એક તમારો શું વ્યૂ છે, અને આગળ જતાં શું કઈ રીતના ઓર્ડર્સ કઈ રીતના કન્વર્ટ થાય છે એકચ્યુઅલી એ પણ જોવાનું રહેશે. જે ડિફેન્સમાં આપણે અત્યારના હાઇપ જોઈ રહ્યો છીએ, કઈ રીતના તમે જોશો વેલ્યુએશન વાઇઝ, ઇન્ટરેસ્ટ વાઇઝ, અને જો આપણે નિવેશ કરવું હોય તો કઈ રીતના કરીશું? Yeah, it's a little perplexing question also for a reason. કે એક તરફ ગવર્મેન્ટ મોટા પૈસા ડિફેન્સમાં સ્પેન્ડ કરતી જાય છે, નવો ઓર્ડર્સ દરેક કંપનીને મળતા જાય છે, ઇન્ક્લુડિંગ એક્સપોર્ટ્સનો પણ બિઝનેસ ડિફેન્સમાં વધતો જાય છે. સો ઇટ્સ અ વેરી ગુડ સાઇન ઓફકોર્સ ફોર કંપનીઝ ઓલ્સો કે એક સસ્ટેનેબલ ગ્રોથ મળતો જાય એ લોકોને આવનારા વર્ષો માટે. પરંતુ માર્કેટ એના કરતાં લગભગ 100 ડગલા આગળ ચાલે છે. માર્કેટની અંદર આજની તારીખની અંદર સપોઝ કોઈ કંપનીને 150 કરોડનો ઓર્ડર મળ્યો હોય, તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 150 ની સામે 300 કરોડ નથી વધતું, તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 15,000 થી 30,000 કરોડની વચ્ચે વધે છે. વિચ મીન્સ દેટ આખો ઓર્ડર માર્કેટ કેપિટલાઇઝેશનની અંદર 100 ગણા કન્વર્ઝન સાથે આગળ વધી રહ્યું છે. નાઉ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ક્રેઝી, કારણ કે આપણે બી જાણીએ છીએ કે 150 કરોડનો ઓર્ડર મળ્યો હોય તો કંપની કદાચ 15 કરોડનો પ્રોફિટ કમાઈ શકે, અને એની સામે તમે એને 15,000 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન વધારીને આપો તો ડેફિનેટલી આઈ થિંક એક જાતે આપણે એક્સપેન્સિવ પ્રોપોઝિશન જોઈ રહ્યા છે. પણ ધીસ ઇઝ ધ મૂડ ઓફ ધ માર્કેટ. અત્યારની તારીખમાં માર્કેટનો જે મૂડ છે કે ડિફેન્સમાં ગ્રોથ મોટો આવતો જાય છે ફોર રીઝન્સ, વી ઓલ નો અબાઉટ ધ રીઝન્સ, વોર રિલેટેડ સિચ્યુએશનમાં. તો આઈ થિંક વેલ્યુએશન પર ધ્યાન રાખવું પડશે. જો બહુ વધારે એક્સપેન્સિવ વેલ્યુએશનમાં કોઈ બી કંપનીને તમે ટ્રેડ કરશો અથવા તમે ઇન્વેસ્ટમેન્ટ બનાવશો પોર્ટફોલિયોમાં, તો કદાચ સાચવવાનો ટાઈમ પણ એટલો લાંબો થઈ જશે એવું અમારા લોકોનું માનવું છે. દેવેનભાઈ, આઈટી એઝ અ સેક્ટરને કઈ રીતના જોઈશું? કારણ કે એક સારી એવું અહીંયા આપણે ઇન્ટરેસ્ટ જોયો આફ્ટર અ બિગ લલ, પણ કમ એક્સેન્ચર નંબર્સ, અને આજે અહીંયા ફરીથી આપણે એક થોડુંક દબાણ ભરેલો કારોબાર જોઈ રહ્યા છીએ, થોડું એક નર્વસનેસ જોઈ રહ્યા છીએ. જોકે એટલો બી ઘટાડો નથી, પણ કઈ રીતના જોઈશું અત્યારના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કેવું લાગે, અને કયા તમે વર્ટિકલ્સમાં તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો કે આપણે કરી શકીએ છીએ? સો આઈ થિંક કેટેગરાઇઝેશન આઈટીની અંદર એ રીતે છે કે જે ફ્રન્ટલાઇન આઈટી કંપની છે કે જે લોકોનો બિઝનેસ લાર્જલી કન્વેન્શનલ છે, જે કોડિંગ બેઝ બિઝનેસ છે, અને ગ્રેજ્યુઅલી એ લોકો પોતાનો બિઝનેસ મોડલ શિફ્ટ કરી અને કમ્પ્યુટિંગ બેઝ અથવા ક્લાઉડ બેઝ પર એ લોકો લઈ ગયા છે. સો ધેટ those companies are gradually receiving the order book which is in single digit growth currently. ઓન વન સાઇડ એ લોકો પોતાના જે એક્ઝિસ્ટિંગ કોડર્સ છે તેની જગ્યાએ એઆઈ નો ઉપયોગ વધારે કરી અને એ ટ્રાન્ઝિશન પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. બીજી તરફ દે આર મૂવિંગ રાઇટ ઇન ધ ડિરેક્શન ઓફ ક્લાઉડ બેઝ કમ્પ્યુટિંગ, એઆઈ બેઝ પ્લેટફોર્મ ડેવલપમેન્ટ્સ. સો એ પ્રક્રિયામાં કદાચ ફ્રન્ટલાઇન કંપનીઓ છે સિંગલ ડિજિટમાં ગ્રો કરી રહી છે. વી આર નોટ સુપર એક્સાઇટેડ વિથ ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ, પણ કે પ્રોસેસ લાંબો સમય લઈ શકે. એટ ધ સેમ ટાઈમ ગ્લોબલી એ લોકોના જે કસ્ટમર્સ છે એ લોકો પણ નવા ઓર્ડર જનરેટ કરીને એ લોકો કંપની સુધી પહોંચાડવા માટે કદાચ ટાઈમ લઈ શકે બીકોઝ ઓફ ધ અનસર્ટન સિચ્યુએશન ઇન ધર હોમ કન્ટ્રીઝ. વોટ વી આર મોર હેપી અબાઉટ ઇટ એન્ડ ઇન્ટરેસ્ટેડ અબાઉટ ઇન ટેકનોલોજી કે જે એન્જિનિયરિંગ આર&ડી સ્પેસ છે કે જે લોકો B2B સેગમેન્ટ ઓફ કસ્ટમર્સને કેટર કરી રહ્યા છે, those companies are relatively doing far better compared to I think their frontline peers in IT space. અનફોર્ચ્યુનેટલી કદાચ માર્કેટ પર્સપેક્ટિવથી જોઈએ તો એના વેલ્યુએશન FY27 સુધી ફૂલી મેચ્યોર થઈ ચૂક્યા છે માર્કેટની અંદર,
અને ઇન સમ ઓફ ધ કેસીસ આઈ થિંક વન કેન ઇવન આર્ગ્યુ કે FY 28 ના વેલ્યુએશન પર ડિસ્કાઉન્ટ કરીને માર્કેટ ચાલી રહ્યું છે, which we find that little bit excessive, little bit expensive at this point of time. So we are careful, but we like engineering R&D space from investment perspective. ઇન્ફ્રા આઈ થિંક અહીંયા ઘણું બધું આપણે આપવું જોઈ રહ્યા છે બિકોઝ આપણે ઘણું બધું કામ થતાં જોઈ રહ્યા છીએ પછી કોઈ પણ મોડમાં તમે ઇન્ફ્રા પર નજર રાખો અહીંયા એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ થઈ રહ્યું છે ફર્સ્ટ તમે ક્યાં નજર રાખશો ક્યાં તમે વધારે બુલિશ છો આ વર્ટિકલમાં? આમાં કોઈ સિલેક્શન નથી હોતું, આની અંદર ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે. એનું કારણ છે કે એક તરફ ગવર્મેન્ટ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા સ્પેન્ડ કરતી હોય ત્યારે પછી એ રોડ હોય, રેલવે હોય, એરપોર્ટ હોય, સીપોર્ટ હોય કે લોજિસ્ટિક મેનેજમેન્ટ સિચ્યુએશન માટે લોજિસ્ટિક પાર્ક્સ હોય. Government is spending money, I think, everywhere. In fact, I think the major amount of money is also being spent power and power utility related business in the world. I think significantly large investment government no આપણે જોઈ રહ્યા છે. So I think there is no choice but to keep looking at each and every area કારણ કે અલ્ટિમેટલી જે ગતિશક્તિ પ્રોજેક્ટ્સ છે યોજના છે એની અંદર આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ્સ છે એ બધા કન્વર્સ થાય છે અને એને દરેકે દરેક જણને બિઝનેસની એક ઓપોર્ચ્યુનિટીમાંથી ઊભી થતી હોય છે, મળતી હોય છે. સો વી આર રિલેટિવલી લુકિંગ એટ ધ લાર્જર પિક્ચર કે 11,10,000 કરોડનું જે ગવર્મેન્ટનું કેપેક્સનું સ્પેન્ડિંગ હોય વર્ષનું અને એ દર વર્ષે લગભગ 15% વધીને વધતું હોય તો આવનારા 5 વર્ષની અંદર એ સ્પેન્ડિંગ ની અંદર ગવર્મેન્ટ કેટલા પૈસા ખર્ચે છે. So I think we are more concerned about looking at that કે 75 લાખ કરોડ ખર્ચાય છે કે 50 લાખ કરોડ ખર્ચાય છે એના પર આપણે વધારે ફોકસ કર્યા છે 5 વર્ષ માટે. And that is where we believe that I think some of the companies which are there in the infrastructure segment, જે લોકો એરપોર્ટમાં બિઝનેસમાં છે, રોડના બિઝનેસમાં છે, પોર્ટના બિઝનેસમાં છે, પાવર અને પાવર ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં છે, એ ટાઈપની કંપનીઓને કદાચ અમે લોકો વધારે સુરક્ષિત ગણીએ છીએ because they are generating large cash flows and at the same time they are creating larger size projects કે જેને કારણે future cash flows ની એક predictability વધીને આવે. So I think we are very very selective but at the same time lot of opportunities in this area of activity. આની રિલેટેડ રિયાલિટી એઝ અ સેક્ટર ખાસું બૂમિંગ રહ્યું છે ઓલ ઓવર અક્રોસ જો નેશન જોઈએ આપણે સારું એવું અહીંયા ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે મુંબઈ જેવા શહેરમાં રીડેવલપમેન્ટનો એક મોટો ખાસો અહીંયા નિશ છે કઈ રીતના જોશો તમે આફ્ટર ફ્યુ યર્સ મે બી આ સાયકલ ઘણી મોટી રહી છે પણ કેટલી સસ્ટેનેબલ છે અને આફ્ટર ફ્યુ યર્સ ડાઉન ધ લાઇન કઈ રીતના તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો શું અત્યારે નિવેશ કરવું જોઈએ કે થોડું વેટ એન્ડ વોચ કે થોડું પાર્ટ બાય પાર્ટ તમે કરશો? સો પ્રાઇમ મિનિસ્ટર મોદીજીએ જે મિશન મૂક્યું છે વિકસિત ભારતનું, ડેવલપ ઇન્ડિયાનું, એ 25 વર્ષનો પ્રોગ્રામ આજની ફાસ્ટ ફોરવર્ડ જોઈએ તેમાં વન ઓફ ધ બિગેસ્ટ બેનિફિશરી ઓફ ધીસ ડેવલપ નેશન વુડ બી હાઉસિંગ. પછી તમે એફોર્ડેબલ હાઉસિંગથી ચાલુ કરો, કમ્યુનિટી લિવિંગમાં આવો એટલે પ્રીમિયમ હાઉસિંગમાં કમ્યુનિટી લિવિંગમાં આવો અથવા લક્ઝુરિયસ લિવિંગની અંદર તમે એન્ટર થાઓ. એ ત્રણ જગ્યાએ એના લેડર એપ્રોચ તમે જોશો તો ગ્રોથ દરેકે દરેક જગ્યાએ મોટો ઉભો થઈ રહ્યો છે. ઇનફેક્ટ દેર આર કંપનીઝ વિચ આર સ્પેશિયાલિસ્ટ ઇન ઓનલી એફોર્ડેબલ હાઉસિંગ. એ લોકો સમ હેબિલિટેશન અથવા ડેવલપમેન્ટ કરીને પણ એ લોકો નવા એફોર્ડેબલ હાઉસિંગ ઉભા કરી રહ્યા છે. અને there are companies which are developing a community living kind of a projects કે જેની અંદર આઈ થિંક દે ક્રિએટ ધ કમ્પ્લીટ કમ્યુનિટી સ્ટ્રક્ચર અને ત્યાં આગળ બધી જ ફેસિલિટી સાથે પ્રીમિયમ લિવિંગની જે પ્રક્રિયા છે તેના પર એડોપ્ટ કરી રહી છે. અને મુંબઈ જેવા શહેરની અંદર there are some companies which are focusing purely on luxurious living એટલે લક્ઝરી હાઉસિંગની અંદર લોકો આ કામ કરી રહ્યા છે. ઇનફેક્ટ આઈ થિંક બાય વન એસ્ટિમેશન કદાચ મુંબઈ જેવા શહેરની અંદર આવનારા 10 થી 15 વર્ષમાં કે 20 વર્ષમાં 30,000 બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જશે ડિપેન્ડિંગ ઓન ધ એવરેજ લાઈફ ઓફ ધેટ બિલ્ડિંગ એટસેટ્રા. લગભગ 30,000 જેટલા બિલ્ડિંગો રીડેવલપમેન્ટમાં જાય. તો આઈ થિંક આ જે પ્રક્રિયાનો જે આપનો ક્વેશ્ચન છે કે ક્યાં સુધી આ ચાલુ રહેશે, મારા હિસાબે કદાચ આપણી લાઈફ ટાઈમ માટે આ પીરિયડ પૂરો રહેશે કે આઈ થિંક એ લોકો 20 વર્ષ 25 વર્ષ સુધી આ ડેવલપમેન્ટ ચાલ્યા કરે. ચોક્કસપણે એક વસ્તુ કેવી પડે કે વેલ્યુએશન્સ ડેફિનેટલી આજની તારીખમાં ચીપ નથી દેખાતા રિયલ એસ્ટેટમાં, એક્સપેન્સિવ છે પણ એમાં બી ઓપોર્ચ્યુનિટી છે. હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્ર છે જેમાં સપોઝ રિયલ એસ્ટેટ પાર્ટનો મોટો ગ્રોથ આવતો હોય
હાઉસિંગ ફાઇનાન્સની અંદર લગભગ તમારે 25% ગ્રોથ સહેલાઈથી મળી શકે જો સારી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આપણે સિલેક્ટ કરીએ તો આઈ થિંક એની અંદર આપણે ઓપોર્ચ્યુનિટી હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્ર થકી પણ મળે છે, નોટ ઓનલી રિયલ એસ્ટેટ કંપનીઝ. But yes, I think one can look at individual companies with a little bit minute approach for investment. જ્યારે માર્કેટ કરેક્ટેડ પ્રાઇસમાં આવે ત્યારે મળે એ માટે આપણે અપ્રોચ રાખવો જોઈએ. એબ્સોલ્યુટલી. ને જે રીતના સ્કાયલાઇન બદલાઈ રહી છે આફ્ટર ફ્યુ યર્સ તમે ઓળખી નહીં શકો કે આ સેમ એરિયામાં છે આપણે કે શું, પછી ભારતમાં હોય કે મુંબઈમાં હોય. ઓન દેટ નોટ, યસ દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.